સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો મામલો। સુરતના ડોક્ટર દંપતીનું પ્લેન દુર્ઘટનામાં થયું હતું મૃત્યુ। ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતાબેન શાહના મૃતદેહ સુરત લવાયા। ડીએનએ રિપોર્ટ મેચ થયા બાદ પતિ પત્નીના મૃતદેહ સુરત લવાયા। રાંદેર તાડવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગલોઝમાં નિવાસસ્થાને મૃતદેહ લવાયા। ડોક્ટર દંપતીના સ્નેહીજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યા। ડોક્ટર હિતેશ શાહ લંડનમાં રહેતી તેમની બહેનના ઘરે જતા હતા। સુરતની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હિતેશ શાહ સેવા આપતા હતા। સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલ સુગમ સોસાયટીમાં સ્મિથ હોસ્પિટલ પણ ચલાવતા હતા। ડોક્ટર દંપતીનું અકાળે મૃત્યુ થઈ જતા સુરતના ડોક્ટર જગતમાં શોકનો માહોલ। મોટી સંખ્યામાં સુરતના ડોક્ટરો અને સંબંધીઓ પહોંચ્યા।